गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात् अमरवारसो गुणातीतથી સતત ચાલતો શ્રીહરિતણો ભગતજી અને શાસ્ત્રી યોગીજી પ્રમુખ સ્વામીને શ્રી મહંતથી પ્રમુખ સ્વામીને શ્રી મહંતથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ અક્ષરધામમાં જવા માટેની બે પાંખો છે આજ્ઞા અને ઉપાસના તો ઉપાસના સંબંધિત આપણે વાતો કરીએ છીએ અને આના પૂર્વે એક વિડીયોની અંદર આપણે ખરેખર સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે શા માટે એ મૂળ અક્ષર બ્રહ્મની જરૂર પડે છે અને શું જરૂર છે તો શાસ્ત્રોક્ત રીતે એ આપણે સમજવાનો ઘણો પ્રયત્ન કરેલો હતો એ શ્રીમદ ભગવદ્ ગીતા હોય મુંડક ઉપનિષદ હોય કે તેતરીય ઉપનિષદ હોય કે શ્રીજી મહારાજે પોતે વચનામૃતની અંદર ગઢડા પ્રથમનું 71ની વાત આપણે કરી ચૂક્યા છીએ આપણે લોયાનું 13મું વચનામૃત જોયું ગઢડા મધ્યનું 3જું વચનામૃત જોયો કે બ્રહ્મ જ્ઞાનનો માર્ગ છે ને તો એમાં શું સમજવાનું છે બ્રહ્મ છે એ નિર્વિકાર છે નિરંશ છે એ વિકારને પામતા નથી અને એના અંશ પણ નથી અને ખરેખર એ પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામના વિશે પોતે રહ્યા છે એ અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા વિરાજમાન છે તો એવી રીતે આપણે ઘણા બધા શાસ્ત્રોના વાતો સિદ્ધાંતો એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે તો આજના આ પ્રવચનની અંદર ગુણાતીતાનંદ સ્વામી એ જ અક્ષર બ્રહ્મ છે આવા વાક્ય કહેવામાં સરળ લાગે પરંતુ આ વાક્યને સમજવું જરૂરી છે કારણ કે આપણે BAPSના સત્સંગી છીએ આપણે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને વરેલા છીએ અને એમના યોદ્ધાઓ છીએ તો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ ગુણાતીતાનંદ સ્વામી એ જ અક્ષર બ્રહ્મ છે કારણ કે આપણો સિદ્ધાંત છે ઉપાસના છે કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર BAPS અસ્મિતા તો આ ઉપાસનાને આપણે વરેલા છીએ આ સિદ્ધાંતને આપણે સમજવાનો છે અને બ્રહ્મને સમજીને પરબ્રહ્મની ભક્તિ કરવાની છે બ્રહ્મ જ આપણને પરબ્રહ્મ સુધી પહોંચાડે છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી આપણો આ સિદ્ધાંત છે અને આ સિદ્ધાંતને લઈને આજે BAPS સંસ્થા આજે દિગંતમાં ડંકા વગાડી રહી છે પરંતુ આપણને કોઈક એવો પ્રશ્ન પૂછે કે ગુણાતીતાનંદ સ્વામી જે તમે એ જ અક્ષર બ્રહ્મ કહો છો તો કેના આધારે તમે કહો છો શું તમારી પાસે કોઈ પુરાવા છે તમારી પાસે એવા કોઈ પ્રમાણો છે તમે શું એ પોતે વેરીફાઈ કરીને તમે કહો છો કે બસ એકે કીધી બીજાએ કીધી ત્રીજાએ કીધી એમ ઘેટાના ટોળાની અંદર તમે જાઓ છો તો જો જ્યારે આવા પ્રશ્નો આપણને પૂછવામાં આવે તો ત્યારે આપણી પાસે જવાબો હોવા પડે આપણને 2-3 પુરાવા તો ખબર હોવા જ પડે કે જેથી સામેવાળા વ્યક્તિને આપણે કહી શકીએ જો કોઈ સાથે વિરોધની અંદર આ પુરાવા આપણે કામમાં નથી લેવાના પણ આપણી સમજણ એ કેળવાય આપણામાં એક શુદ્ધ મુમુક્ષુતા આવે ને આપણે જે જગ્યાએ છીએ એ સાચી જગ્યા છે સાચો સત્સંગ મળ્યો સાચા ભગવાન મળ્યા સાચા સત્પુરુષ મળ્યા છે સાચી આ ગુણાતીત ગુરુ પરંપરા મળી છે આની અસ્મિતા ગર્વ એક વખત ક્યારે આવે કે જ્યારે આ પુરાવાની આપણને ખબર હોય અને અક્ષર બ્રહ્મ કેવી રીતે તો સંપ્રદાયના થોડાક આપણે પ્રસંગો આજે જોવાના છીએ આમ તો 25 પુરાવા કરતા પણ વધુ પુરાવો આપણે જોશું એમાં પ્રસંગો પણ હશે શાસ્ત્રોક્ત વાત પણ હશે શ્રીજી મહારાજે સ્વમુખે ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી એમાં પણ હશે ગુણાતીતાનંદ સ્વામી પોતે મુખથી પોતે ઓળખાણ કરેલી છે જો કોઈક વ્યક્તિ પોતે એમ કહે ને કે હું ડોક્ટર છું તો આપણે માની ન લઈએ પણ એ પ્રેક્ટિસ કરતો હશે જો આપણને ખબર હશે તો બધાને કહેશું હા ભાઈ આ ડોક્ટર છે કોઈક એમ કહેશે હું તો કલેક્ટર છું તો એમ કંઈ માની ન લઈએ પણ જો આપણે વેરીફાઈ કરીએ ને એના માતા પિતા હોય એના ધર્મપત્નીઓ એના છોકરાઓ હોય કે એ જે જગ્યાએ કલેક્ટર કહે છે જે જિલ્લાનો તો ત્યાંય આપણે વેરીફાઈ કરી નાખીએ
તો એમાં ગુણાતીતાનંદ સ્વામી એ જ અક્ષર બ્રહ્મ છે, એ આજે વેરીફાઈ આપણે કરવાનું છે. પણ કોઈનો આપણે વિરોધ કરતા નથી. આપણો સિદ્ધાંત ને આપણી વાત એ આપણે પુરાવા સંબંધિત એ આપણે સમજવાના છીએ. એટલે આજની સભા, આજનું પ્રવચન કે તમે જે કહેતા હોઈએ એક બહુ અગત્યનું છે, મહત્વનું છે. કારણ કે આ જે 25 પુરાવાઓ છે ને, આ 25 પુરાવાઓ એ ખરેખર આ સિદ્ધાંત ઉપાસના એ વધુ દ્રઢ કરાવશે. એ મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય નથી થતો ને, તો આ પ્રવચન કે આ જે 25 પુરાવો એ મહાત્મા જ્ઞાન નિશ્ચય કરાવશે. એકાંતિક ધર્મના 4 અંગો જે સિદ્ધ નથી થતા ને, તો એનું કારણ એ છે કે કંઈક તો કંઈક આપણે સમજવામાં ભૂલ કરી રહ્યા છીએ. તો આજના દિવસે 25 પુરાવાઓ એ આપણને ખરા રીતે ઓળખાશે. આપણને મહંત સ્વામી મહારાજનું સાચું સ્વરૂપ આપણે સમજી નથી શકતા. તો એનું કારણ શું છે? આપણી પાસે પુરાવા નથી, આપણી પાસે એવું જ્ઞાન નથી, આપણી એવી કથા વાર્તા સાંભળતા નથી. લૌકિક રીતે આપણે કથા વાર્તાઓ સાંભળતા હોય, લોકમાં ફાયદો થતો હોય, સંબંધો સુધરે, ધંધામાં આગળ વધીએ, તો એ કથા વાર્તા વાત સાચી, એનાથી જીવનનો ઉત્કૃષ્ટ થાય, જીવન જીવવાની કળા પણ મળે. પણ યાદ રાખજો કે જીવન તો જીવે છે બધાય તે. કૂતરા બિલાડા પણ પોતે ખાય છે, પીવે છે, હરે છે ને ફરે છે. પણ એ પ્રાણીઓમાં, પક્ષીઓમાં, મનુષ્યમાં કંઈક ફેર છે. મનુષ્યમાંથી આપણે મોક્ષની પ્રાપ્તિ થાય, આપણું આત્માનું કલ્યાણ થાય, આત્યંતિક મોક્ષ થાય છે. તો એને એવી અસ્મિતા ક્યારે આવે કે આ ગુણાતીતાનંદ સ્વામી એ જ અક્ષર બ્રહ્મ છે, એને વ્યવસ્થિત સમજીએ. તો થોડાક પ્રસંગો, થોડાક પુરાવાની વાત કરીએ. તો પ્રથમ જ તે મારે તમને પુરાવો કહેવો છે. પંચાળની અંદર હવે શ્રીજી મહારાજ પોતે બિરાજમાન હતા અને શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને તિલક કર્યું. હવે એમ નામ કઈ છાના માના તિલક નથી કર્યું. સભામાં બધાય સંતો, પરમહંસો, દૂર દૂરથી, દેશ દેશથી એ પોતે હરિભક્તો આવીને બેઠેલા હતા. એવા મુમુક્ષુતા ખપ વાળા બધા ભક્તો હતા. અને ત્યારે શ્રીજી મહારાજ બધાય વચ્ચે આ ગુણાતીતાનંદ સ્વામીના કપાળે તિલક કરે છે અને શું બોલે છે કે આ અક્ષર બ્રહ્મ છે. વડતાલની અંદર તે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને પણ આ જ વાત મહારાજે કરેલી હતી. તો જો આ પ્રથમ પુરાવો કે શ્રીજી મહારાજે આ વાત કરી છે. જો કોણ વાત કરે છે ને, એ અતિ અગત્યની વાત છે. સામાન્ય રીતે કોઈક 200-500 રૂપિયા કમાતા હોય અને એ પોતે સલાહ દે કે છે ને બસ તમે આમ કરશો ને તો કરોડોપતિ થઈ જશો. પણ ભાઈ તું જ 200-300 રૂપિયા કમાશો, તું તો લાખોપતિ નથી ને કરોડોપતિ ને કઈ વાત કરે છે. પણ જો અહીંયા પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામી નારાયણ કહે છે, એમના એકે એક વાક્યોના એમના સ્વરૂપો છે. એ પ્રમાણે જો કરો ને તો અંતરમાં આનંદના ફુવારા આવે જ તે. એવો કેફ આવે, એવી શુરવીરતા આવે અને એવો નિશ્ચય પણ પાકો થઈ જાય. તો જો શ્રીજી મહારાજે ઓળખાણ કરાવી. બીજો આપણે પુરાવો જોઈએ, અચિંત્યાનંદ બ્રહ્મચારી. તો એમને એમના સ્ત્રોતની અંદર ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ કીધા છે. અને જો નવાજ્યા છે અક્ષર બ્રહ્મથી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પણ લખી શકે, પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામી પણ લખી શકે, જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પણ લખી શકે. પણ શું લખ્યું એમને એમના સ્ત્રોતની અંદર? અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી. અરે સત્સંગમાં ગુણાતીતાનંદ સ્વામીના હાથે જેમને વર્તમાન ધારણ કરનાર આચાર્ય વિહારીલાલજી મહારાજે, તો એમને તે એક કીર્તન કૌસ્તુભ માળા એમને રચના કરેલી છે. તો એમાં ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ કહ્યા છે. અને શું લખ્યું છે? અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી તેણે આપ્યા વર્તમાન, પોતે પાળીને પછી પળાવ્યું, જનને દઈ ઘણું જ્ઞાન. પોતાના જીવનની અંદર છે અને પછી આપે છે. સામાન્ય રીતે લોકો જ્યારે વાતો કરતા હોય ત્યારે પોતાનામાં કંઈ હોતું નથી અને એમના બસ વાતો કર્યા રાખે, એક મુખપાઠ કરીને. પરંતુ જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામીના વખાણ, અક્ષર બ્રહ્મના વખાણ કેવા કરે છે? પોતે પાળીને પછી પળાવ્યું. અને આ ગુણાતીત ગુરુ પરંપરાની એક આ વિશિષ્ટતા છે કે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. એમના ભાષણ કે જ્ઞાન કે વચનો સારું સારું મીઠું મીઠું બોલ્યા નથી. પોતાના જીવનની અંદર એમને પોતે આત્મસાત કરેલું છે. એટલે આ પુરાવો પણ આપણે કહી શકીએ અક્ષર બ્રહ્મની ઓળખાણ કરાવે છે. લોધિકાના તે દરબાર અભયસિંહજી બાપુ, તો આ કવિશ્વર દલપતરામ પાસે એમને એક ગ્રંથ લખાવ્યો હતો, પુરુષોત્તમ ચરિત્ર. તો એમાંય તે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મથી નવાજ્યા હતા.
થોડોક બીજો એક પુરાવો જોઈએ, બ્રહ્મચારી જગદીશાનંદે. તો એમના કીર્તનોની અંદર એ લખેલું છે, પુરુષોત્તમને ધારણ કરનાર સ્વયં રે, મૂળ અનાદિ અક્ષર જે કહેવાય રે. તો જો આવા તો ઘણા બધા પુરાવા છે કે જે પુરાવો આપણને સ્પષ્ટ કહે કે મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એ ગુણાતીતાનંદ સ્વામી જ છે. હવે ગુણાતીતાનંદ સ્વામી તો પોતે જુનાગઢની અંદર 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ સુધી પોતે રહ્યા. તો જુનાગઢના તે એક સદગુરુ ભક્તિ પ્રિયદાસ સ્વામી, તો એમના એક સાહિત્ય રત્નમાળાની અંદર જેતપુર મૂર્તિ પ્રતિષ્ઠા વર્ણાત્મક ગ્રંથ એમને લખેલો. તો કાવ્ય કુસુમ્બાજલિની અંદર ગુણાતીતાનંદ સ્વામીને શું કહ્યું છે? અક્ષર બ્રહ્મ તરીકે વર્ણવ્યા છે. અરે શ્રીજી મહારાજના પરમહંસો ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ કહેતા, કારણ કે એમનામાં કેવા અદ્વિતીય ગુણો હતા. અરે પુરુષોત્તમ નારાયણ પોતે પ્રગટ હોય ને એટલે સ્વામી પ્રત્યે એટલી મહિમા દ્રષ્ટિ બધાને ન હોય, તો એ સ્વાભાવિક છે. પરંતુ શ્રીજી મહારાજ જેવો જ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રભાવ છે એવું બધાએ પોતે માનતા હતા. શ્રીજી મહારાજે જો લોયાના તે 17મા વચનામૃતની અંદર કીધું છે કે અક્ષર તે આવો છે અને આવું એ અક્ષર સંબંધી સુખ છે. અને આવો હવે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે ને મહારાજે, તો અક્ષર કેવા એક અદ્વિતીય છે. તો એવું શ્રીજી મહારાજ કહેવા માંગતા હતા, જો એકમેવ અદ્વિત્યમ બ્રહ્મ તત્વતઃ અક્ષર બ્રહ્મ, તો એક અને અદ્વિતીય. તો આ છાંદોગ્ય ઉપનિષદની અંદર આ કહેવામાં આવ્યું છે. એટલે શાસ્ત્રોક્ત રીતે પણ એ અક્ષર બ્રહ્મ તો એક છે, અદ્વિતીય છે, એ ગુણાતીતાનંદ સ્વામી છે. રે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે વાતની અંદર પણ આ ઘણી બધી વખત એમને કહેલું છે. અરે સદગુરુ ગોપાલ સ્વામી તેમની વાતની અંદર લખે છે કે આ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે શ્રીજી મહારાજે એકાંતિકમાં ભેદ દેખાડ્યા અને કીધું કે જે એવા તો આ સમય એક જ છે, બીજો એવો કોઈ નથી. એટલે જો એ છાંદોગ્ય ઉપનિષદનું ફરી વખત વાક્ય આપણે યાદ કરીએ, એકમેવ અદ્વિત્યમ બ્રહ્મ તત્વત અક્ષર બ્રહ્મ, એક અને અદ્વિતીય એ અક્ષર બ્રહ્મ છે ને એ ગુણાતીતાનંદ સ્વામી છે. અરે નિષ્કાન સ્વામીએ તે પોતાની વાતોની અંદર મર્મમાં કીધેલું છે કે જેવા એ સંત કહીએ શિરોમણી, તેવા હરિ સૌ શિરમોડ, નિષ્કુળાનંદ નિહાળતા ન જડે એ બેની જોડ, તો અનુપ સંતને આપું ઉપમા. તો આવી ઉપમા આપી છે એવા સંત એટલે કોણ? ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી. હવે પોતે શ્રી હરિચરિત્રા ચિંતામણીની અંદર પોતે કહે છે કોઈક રાજા એ જો કોઈક સામાન્ય વ્યક્તિ થશે, મંદિરોના શિખરો ઘૂમટીઓ વગેરે સોના રૂપાળીને મઢી લેશે, પણ રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય, ગોપાલ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ, મૂળજી બ્રહ્મચારી ને આનંદાનંદ જેવા બ્રહ્મચારી અને દાદા ખાચર જેવા ભક્ત નહીં મળે. તો જો આ નિત્યાનંદ સ્વામી એ પોતે હરિચરિત્રા ચિંતામણીની અંદર એ આ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવે છે. અરે સામાન્ય રીતે 2-3 પુરાવા પણ ઇનફ કહી શકાય, કારણ કે મહારાજે પોતે આવી રીતના ઓળખાણ કરાવેલી છે. પણ આ તો એ સમયના પરમહંસો અને સંતોએ પણ આવી રીતે મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવેલી છે. જો આ વાત, આ વચનો, વાક્યો એ આપણને સમજવાની અંદર ઘણી બધી વખત અઘરા લાગે છે, કારણ કે આમાં લૌકિક રીતે કંઈ આપણને જોવા મળતું નથી. આમાં પ્રસંગો એટલા બધા ન આવે, પણ આ સિદ્ધાંતની વાત છે, આ ઉપાસનાની વાત છે. અને આ ઉપાસનાથી જ કલ્યાણ થાય છે, કારણ કે શ્રીજી મહારાજે કહ્યું છે અક્ષરધામમાં જવા માટે 2 પાંખો છે, આજ્ઞા અને ઉપાસના. ઉપાસનાની અંદર આ બધું સમજવું પડશે, અને એ આપણને આવા ધર્મ ગ્રંથો, શાસ્ત્રો, આવા પ્રસંગો આપણને સમજાવશે. શુકમુનિએ તે સુરતની અંદર વાત કરેલી કે ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે છે ને એથી મહારાજની વાત જેટલો સમાસ થાય છે. હવે મહારાજની સેવામાં રહેલા એ રતનજી બાપુએ જે જાગા ભગતને વાત કરેલી કે તમારા જુનાગઢમાં આ વાતોના ઝીલનારા તમ જેવા અહીંયા છે. મેં તો અહીંયા આવીને સ્વામીને જોયા, જેવા મહારાજે કહ્યા હતા ને એવા જ જાણ્યા. અને મહારાજ છતાંય સતયુગ વર્તતો હતો, એટલે કોઈ કામના અને ઊંઘના સંકલ્પો થાય જ નહીં. સ્વામી પાસે પણ એવો સતયુગ વર્તે કે નજરે મેં જોયું છે. અને આ નિયમ ધર્મ પાળીને સ્વામીને રાજી કરશો ને તો સાક્ષાત શ્રીજી મહારાજ રાજી થયા છે એમ જાણજો. તો જો અહીંયા પણ આ જ વાત કરવામાં આવેલી છે. ગુણાતીતાનંદ સ્વામી અખંડ પોતે સાક્ષાત્કાર વાળા હતા.
અને એવી વાત રાજકવિ માવલદાનજીએ લખેલ શ્રી બ્રહ્મ સંહિતામાં મળે છે. જુનાગઢ મંદિરના તે મહંત કોને કરવા, તો એ શ્રીજી મહારાજના પ્રશ્નના ઉત્તરમાં છે ને બ્રહ્માનંદ સ્વામીએ સૂચન કર્યું કે મારા મંડળમાં ગુણાતીતાનંદ સ્વામી છે તે મહાસમર્થ છે અને એ આપની મૂર્તમાં સંલગ્ન જોડાયેલા છે અને એમાં સ્વરૂપ નિષ્ઠાનું જ્ઞાન દેનારા મહાન સમર્થ જોગી છે. તો જો આ બ્રહ્માનંદ સ્વામી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ આ ગુણાતીતાનંદ સ્વામીની એ ઓળખાણ આવી રીતે કરાવેલી અને કેવા પાછા એમની મૂર્તિમાં સંલગ્ન શ્રીજી મહારાજ સાથે. વિધાત્રાનંદ સ્વામી હતા તો એમને પત્રીની અંદર તે શ્રીજી મહારાજ સ્વામી શબ્દમાં 128 અર્થ કરેલા. તો તેમાં તેઓ લખે છે કે સહજ એક સ્વાભાવિક પોતાની આનંદમય મૂર્તિ એને સચ્ચિદાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી આદિક જે પોતાના ભક્ત છે તે પણ 3 અવસ્થાન વિશે અખંડ દેખે છે અને એવો આનંદ પોતે પોતાના ભક્તને આપ્યો તે માટે સહજાનંદ. તો જો આવી રીતે ઘણા બધા સંતો ભક્તો આપણે હજી પણ થોડાક પુરાવા જોઈ લઈએ જેથી આપણા મનમાં જે સંશય છે, જે શંકા છે, જે પ્રશ્ન છે એનું સમાધાન થાય. જો જ્યાં સુધી શંકા કે સંશયનું સમાધાન ન થાય ને ત્યાં સુધી આપણા જીવનની અંદર સાચી ભક્તિ કરવાનું સુખ નથી આવતું. ચૈતન્યાનંદ સ્વામી હતા પોતે જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર લખે છે અને પોતે કહે છે કે આ ગુણાતીતાનંદ સ્વામી એ શ્રીજી મહારાજની મૂર્તિનું તેલની ધારાની જેમ અખંડ પોતે ચિંતન કરે છે. તો જો અઘરી વાત છે, આ કોઈ સામાન્ય વાત નથી. રઘુવીરજી મહારાજ હતા પોતે દુર્ગુપુર મહાત્માની અંદર પોતે લખે છે કે ગુણાતીતાનંદ સ્વામી ભગવાનની આજ્ઞાનો અણુ માત્ર પણ લોપ કરતા નથી. તો આવા મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એક ગુણાતીતાનંદ સ્વામી હતા. એટલે આપણને કહેવામાં આવ્યું છે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર. પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. અત્યારે વર્તમાન કાળે પણ મોહન સ્વામી મહારાજને જો એ રીતે જો આપણે જો સેવન કરીએ, જો એ રીતે મન કર્મ વચને સેવા કરીએ અને ખરેખર જો રાજી થઈ જાય તો આપણા ગમે તેવા ભૂંડા પ્રારબ્ધનો એ રૂડા થાય. અરે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ નો આવે એ પરિસ્થિતિમાં પણ આપણે સ્થિર રહી શકીએ અને રંકમાંથી રાજા પણ બની અને સંશય જે થાય છે બધુંય દૂર થઈ જાય. અને ગુણાતીતાનંદ સ્વામી પોતે જ કહ્યું ભક્તોને તમારા દેહ તો આ 20, 25, 35 વર્ષની અંદર પડી જશે પણ હું તો ચિરંજીવી છે. સત્પુરુષ પૃથ્વી ઉપરથી કદી જતા જ નથી. તો જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા આપણને સૂચવે છે. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે શ્રીજી મહારાજના એ સર્વોપરીપણાના ઉદ્ગાતા હતા ત્યારે આ વાત શ્રી બ્રહ્મ સંહિતાની અંદર બ્રહ્માનંદ સ્વામી કરતા અને સંવત 1868 ફાગણ સુદ પૂનમ તો એમનો સમયો ઉપર જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી વળતાર આવેલા. એટલે બ્રહ્માનંદ સ્વામી જોગીને જોઈને બહુ રાજી થયા અને માથે હાથ મૂકીને કીધું કે અમે અમારી જ્ઞાનની ગાંસડીઓ લાવ્યા હતા તે અમે ને એમ સાથે લઈ જઈએ છીએ પણ તમે સ્વરૂપ નિષ્ઠાનું જ્ઞાન છૂટા હાથે દેવા માંડ્યું તે દીધે જ રાખજો અને ધામમાં વહેલા આવવાનો સંકલ્પ કરતા નહીં. મહારાજનો બહુ રાજીપો છે. અને આ સાંભળીને ગુણાતીતાનંદ સ્વામીએ તો એ સ્વામીના ચરણ સ્પર્શ કરી લીધા કારણ કે જો એમના મંડળમાં પહેલા પોતે રહેતા અને એવી અનુમતિ પણ એમને આપેલી હતી બ્રહ્માનંદ સ્વામીએ કે આ જ્ઞાન તમારું સ્વરૂપ નિષ્ઠા રહીને એનું જ્ઞાન છૂટા હાથે દેવા માંડજો. તો આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કારણ કે એમના મંડળમાં પોતે શિષ્ય હતા આ મૂળ અનાદિ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી. જો લૌકિક રીતે જ્યારે પણ ભગવાન કે ભગવાન જેવા કે સંત એ જ્યારે આ પૃથ્વી ઉપર આવે ને ત્યારે પોતે એ સામાન્ય એવી મનુષ્ય ચરિત્રો જ કરે છે પણ એ મનુષ્ય ચરિત્રમાં એ આપણે લોભાવાનું નથી. આપણે દિવ્ય ચરિત્રો માનવા છે. હવે શ્રી કૃષ્ણ ભગવાનને ક્યાં એક કોઈ પથ્થર કે ધૂળ ખાવાની જરૂર હતી પણ જો મનુષ્ય ચરિત્ર કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ધારે તો પોતે આમ ચપટી વગાડીને એ હજારો કરોડો એ હાંડાઓ હોય કે તપેલા હોય માટલા હોય એ ભરીને માખણ આવી જાય, મીઠાઈઓ આવી જાય પણ જો એમની લીલા હતી એ ચોરી નહોતા કરતા પરંતુ એ ગોપીઓ સાથેનો અનહદ એમનો પ્રેમ જે કૃષ્ણ ભક્તિમાં પોતે લીન જો ગોપીઓ થઈ તો એનું કારણ શું હતું? એ લીલા ચરિત્રો. અને આ લીલા ચરિત્રો સાંભળવાથી જ આપણા અંતરની અંદર શાંતિનો અનુભવ થાય અને પ્રગટના ચરિત્રોના એ જ શાંતિ આપણને આપે છે. હા, પરોક્ષ રીતે આપણે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો હોય સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો એ આપણને શાંતિ એમાંથી પ્રેરણા મળે જ છે
પરંતુ તમે જો કે વ્યાસ ભગવાન વેદ વ્યાસ જેમને મહાભારત લખ્યું, વેદો લખ્યા, ઉપનિષદો લખ્યા, પણ છતાં પણ એમને શાંતિનો અનુભવ ન થયો. એટલે નારદજીનો ભેટો થયો. નારદજીએ કહ્યું તમે પ્રગટના ચરિત્રો લખો. અને જો શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો પોતે લખે છે અને 12 સ્કંદની અંદર એ શ્રીમદ ભાગવત ગીતા, જે સ્વાભાવિક ભાગવત જે આપણે કહીએ છીએ, આ ભાગવતની અંદર એ બધાય ચરિત્રો શ્રી કૃષ્ણ ભગવાનના જ છે. એટલે ખરેખર પ્રગટના ચરિત્રો એ આપણને શાંતિ અપાવે છે, સાચી સમજણ આપે છે અને સાચું જ્ઞાન પણ આપે છે અને એકાંતિક ધર્મના અંગો પણ આપણે સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ સુધી પહોંચાડે છે. તો આવા ચરિત્રો એ આપણે અવશ્ય સાંભળવા જ જોઈએ. રઘુવીરજી મહારાજે તે ગુણાતીતાનંદ સ્વામીને એક વખત કહેલું, સ્વામી તમે આ પાત્ર કે કુપાત્ર જોઈને વાત કરો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજને કહેલું કે સમજે એ પાત્ર, ન સમજે એ કુપાત્ર. વરસાદ વરસે તો એ ખાડા ટેકરા કઈ જોતા નથી, એમ અમે તો વાતો કરીશું. તેમ જો ગુણાતીતાનંદ સ્વામી એ વાતો કરેલી. 40 વર્ષ 4 મહિના 4 દિવસ સુધી રહ્યા તો એ 24 કલાક કથા વાર્તાથી એ જુનાગઢ ધબકતું હતું. કેમ આપણે કહી શકીએ? કારણ કે 8 જેટલા પુરાણીઓ રાખેલા હતા, 3-3 કલાકના બધાયના વારા, 8 તેરી 24. તો એક પુરાણીનો 3 કલાકનો વારો પૂરો થાય કથા વાર્તા, પછી બીજા પુરાણી આવે. તો જો આવી રીતે કથા વાર્તાનો અખાડો એમને જમાવ્યો હતો, ત્યારે આપણને ખ્યાલ આવે કે આ વાત અતિ સાચી છે, આ ઉપાસના સંબંધિત વાત સાચી છે. ગુણાતીતાનંદ સ્વામીની જો અક્ષરબ્રહ્મ તરીકેની પ્રસિદ્ધિ એ પણ એટલી જ થયેલી હતી. ગોપાલ સ્વામીએ જો માલજી સોનીની વાત કરેલી, તે શાસ્ત્રીજી મહારાજ માલજી સોની પાસે નંદાજી યોગીજી મહારાજે અને ઘણા બધાને લઈને જઈને વાત સંભળાવતા. કારણ શું હતું? કારણ કે આ બધી વાતો સાચી છે. અરે નૃસિંહાનંદ સ્વામીએ તો ઈગરોળામાં કુંવરજીભાઈની વાત કરેલી, ગઢડામાં જેટલા કાંગરા છે ને એટલા કાંગરે કાંગરે પરમહંસ માર્યાન મન પાપ લાગે. જો ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર ન હોય ને તો પોતે કેટલા કન્ફર્મથી, એ પોતે ચોકસાઈથી એ સત્યનિષ્ઠ સાથે કહી શકે તો જ કહી શકે ને. બાકી કોઈ હવે પોતાનો એ જે આશ્રમ રહ્યો ગૃહસ્થાશ્રમ, એમાંથી ત્યાગાશ્રમ સ્વીકાર્યો છે અને સાધુ થયા છે. શા માટે? કલ્યાણ માટે. અને તો આવી રીતે પાપ એ માથે લે નહીં. લિખિત અને શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસમાં તે જો શાસ્ત્રીજી મહારાજે પત્રની અંદર લખ્યું છે, તારીખ 7/12/1938 માગસર સુદ પૂનમનો દિવસ હતો. તો આફ્રિકાના બધા હરિભક્તો પ્રત્યે પોતે લખે છે કે અમને સિદ્ધાનંદ સ્વામીના શિષ્ય સ્વામી કૃષ્ણચરણદાસજી, હવે એમને વાત કરેલી અને એમને શુકાનંદ સ્વામી સાથે વડતાલમાં મળવાનું થયેલું. ત્યારે કૃષ્ણચરણ સ્વામીએ એમને કહ્યું અને મારા ગુરુ સિદ્ધાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે ને એ વાતને સમજતા નથી અને એમનો દ્રોહ કરે છે, તો શું સમજવું? ત્યારે શુકાનંદ સ્વામીએ કીધું કે ક્યાં ગુણાતીતાનંદ સ્વામી અને ક્યાં તારા ગુરુ. અને એમ કહીને એમને કૃષ્ણચરણ સ્વામીને 4 પ્રસંગો એ કહેલા હતા. અને આ 4 પ્રસંગો એ કૃષ્ણચરણ સ્વામીએ મહુવામાં એ શાસ્ત્રીજી મહારાજને પણ કહ્યા હતા. હવે આ 4 પ્રસંગો આપણે જોઈએ, જેથી આજે આપણે જે પ્રવચનના વિષય સાથે મળ્યા છીએ ને, કે ગુણાતીતાનંદ સ્વામી જ તે પોતે અક્ષર બ્રહ્મ છે, કેવી રીતે. તો આ 4 પ્રસંગો આપણે થોડીક અંતરદ્રષ્ટિ સાથે આ પ્રસંગો સાંભળવાના છે, જેથી આપણા જીવનમાં સંશય દૂર થાય અને સંશય રહિત જ્યારે આપણું જીવન બનશે ત્યારે ભગવાન ભજવાનું સુખ આવશે, ત્યારે અંતરમાં આનંદના ફુવારા છૂટશે. ત્યાં અંતરદ્રષ્ટિ, મનન, ચિંતન, નિધિ ધ્યાસન જરૂરી છે. પ્રથમ જ તે પ્રસંગની આપણે વાત કરીએ તો વડતાલની અંદર શ્રીજી મહારાજ પરમહંસોને ગોવાળ મંડળી કરી પીરસતા હતા. એ સમયે ગુણાતીતાનંદ સ્વામી પણ જમતા હતા. હવે એમને બતાવીને મહારાજે છે ને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે આ સ્વામી જમનારા કેવા છે? એટલે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજના આ વાક્ય પ્રશ્ન સાંભળ્યો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કોઠીમાં દાણા ભરે ને એમ જમે છે. એટલે મહારાજ કે એમ નહીં, તેઓ ત્રણેય અવસ્થાની અંદર અમને ધરી રહ્યા છે અને અમાર રહેવાનું ધામ છે. જો આ બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું છે, એટલે શ્રીજી મહારાજના પોતે મુખથી આ વાત કીધેલી છે. અરે વડતાલની સભાની અંદર મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામી કેવા? ત્યારે તેઓએ કીધું તપસ્વી છે અને સાધુતા વાળા છે. મહારાજે ત્યારે કહેલું એમ નહીં,
તેઓ અનાદિના મોટા છે અને માતાના ગર્ભમાં આવતા પહેલા ગર્ભમાં આવ્યા અને ત્યારે ને અત્યારે પણ અમારી મૂર્તિને અખંડ ધારીને રહ્યા છે. અને એ તો અમારું અક્ષરધામ છે. તો જો આ એમનું રહેવાનું અક્ષરધામ મહારાજે આ ગુણાતીતાનંદ સ્વામીને કીધું ને એ જ ગુણાતીતાનંદ સ્વામી જે આપણને ગુણાતીત ગુરુ પરંપરાની અંદર અને એ જ અત્યારે ગુણાતીતાનંદ સ્વામી એ આપણને મહંત સ્વામી મહારાજનામાં જોવા મળે છે. ત્રીજો આપણે પ્રસંગ જોઈએ એમાં જ તે વડતાલમાં ગોમતીમાં માંદા સાધુની 18 ભીની છે ને ગોદડી ધોઈને આવતા હતા ગુણાતીતાનંદ સ્વામી. અને ત્યારે શ્રીજી મહારાજને વાસણ જે હતા એ પોતે સુથારને ત્યાંથી જમીન આવતા હનુમાનવાળા દરવાજે સ્વામીને જોયા અને વૃત્તિ એમાં મૂર્તિમાં ચોંટી ગઈ. તો મહારાજે પછી છે ને સભામાં જઈને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે આ સાધુને તમે ઓળખો છો? તો સ્વામી શું કીધું કે હા સારા કીર્તનો બોલે છે. તો મહારાજ કે એમ નહીં, અમારી મૂર્તિ ત્રણેય અવસ્થાની અંદર અખંડ દેખે છે. તમે જો સ્વપ્ન, સુષુપ્તિ અને જાગ્રત આ 3 અવસ્થા છે. એટલે જેટલા માણસો મારી પાછળ ફરે છે ને એટલા એમની પાછળ ફરશે અને અમારી જેવી મોટપ છે ને તેવી તેમની પણ થશે ને અમારું સર્વોપરી જ્ઞાન તેઓ પ્રવર્તાશે. અત્યારે વર્તમાન કાળે આપણે જોઈએ છે એ જ સર્વોપરી જ્ઞાન જે આપણને શ્રીજી મહારાજે ત્યારે બ્રહ્માનંદ સ્વામી અને સંતો ભક્તોને કહેતા એ જ સર્વોપરી જ્ઞાન અત્યારે દિગંતમાં ડંકો વાગી રહ્યો. જો લૌકિક રીતે વાત નહીં પણ આધ્યાત્મિક રીતે તમારામાં રહેલા સ્વભાવ વિકારોને દૂર કરે ને તો એને અક્ષર બ્રહ્મ કહેવાય. સ્વાદ્યો સ્વભાવ છે નિસ્વાદી તમને કરી મૂકે છે તો એને સાચા સંત કહેવાય. અને એવા અક્ષર બ્રહ્મ તમારી એવી સ્થિતિ પહોંચાડે તો એને સાચા સંત કહેવાય. અને એ ખરેખર અક્ષર બ્રહ્મ એવા ગુણાતીતાનંદ સ્વામી વર્તમાન કાળે એ મહંત સ્વામી મહારાજની અંદર એ પોતે બિરાજમાન છે. અને એ જ ગુણાતીત ગુરુ પરંપરા આપણને સૂચવે છે. તો જો જ્યારે પણ ચોથો પ્રસંગ જોઈએ આપણે તો જ્યારે ગુણાતીતાનંદ સ્વામી ને આમ મહંત બનાવ્યા ને ત્યારે કુરજી દવે ત્યાં સભામાં હતા. એટલે એમને મહારાજે બોલાવીને કીધું જ્યારે તમે રામાનંદ સ્વામીને સમાચાર લઈને લોજ આવ્યા ને ત્યારે બીજા બધાએ તમને ભેટ આપી હતી અને એ વખતે મેં તમને કીધેલું કે હું તમને મારું અક્ષરધામ આપીશ. તો તમને યાદ છે? તો કુરજી દવે કે હા મહારાજ યાદ છે. અને તમે મને ભેટ ત્યારે પછી દેવાનું કીધેલું. ત્યારે મહારાજે કીધું જો આ ગુણાતીતાનંદ સ્વામી છે ને અક્ષરધામ છે અને આ સોરઠના હરિભક્તોને અમે તે ભેટ આપીએ છીએ. તો જો આ 4 પ્રસંગો શાસ્ત્રીજી મહારાજે પત્રમ લખ્યા અને શાસ્ત્રીજી મહારાજ સાચા બોલા હતા. જો દંભ નહોતો એમને. જેમ છે ને એમ સ્પષ્ટ એ વાતો પોતે કરતા અને પોતે કહે છે કે હું ખોટું બોલતો હોય ને તો મને પરમહંસ માર્યાનું પાપ લાગે. તો જો કોઈ પણ પૈસા કે ધન કે સત્તાની કંઈ એમને લાલસા હતી જ નહીં. જો લાલસા હોય ને તો પોતે એમનામ રહે. તો એ વડતાલ સંસ્થાથી ત્યાંથી અલગ થાય જ નહીં. અરે હનુમાનજીનું જે આપણે મંદિર જોઈએ કષ્ટભંજન હનુમાનજી તો ત્યાંના પોતે મહંત હતા. પણ મહંતાઈ મૂકીને બસ આંગળીના વેઢે ગણાય તેટલા સંતો સિદ્ધાંત માટે કેટલા કષ્ટો સહન એમને કર્યા છે આ સિદ્ધાંત માટે. અને બસ થોડાક એવા જૂ જેવા હરિભક્તો કાંઈ પણ પ્રકારની નાણાં પાણા દાણા માણા કોઈ વ્યવસ્થા નહીં પણ છતાં પણ જો સિદ્ધાંત માટે પોતે અલગ થાય છે અને આ બીએપીએસ સંસ્થાની પોતે સ્થાપના કરે છે. અને સિદ્ધાંત કયો? તો જે સિદ્ધાંત એ શ્રીજી મહારાજનો હૃદયગત સિદ્ધાંત હતો, ગુણાતીતાનંદ સ્વામીનો સિદ્ધાંત હતો. ભગતજી મહારાજ તમે જો, શાસ્ત્રીજી મહારાજ, પછી યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ એ જ સિદ્ધાંત એ જ ઉપાસનાને આજે પાતાળમાં પાયા નાખી રહ્યા છે. તમે જો આ ઉપરાંત તે આવા તો 25 પુરાવા આપણે જોયા. જુનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર કે અમરેલી હોય તો જૂના મંદિરોની અંદર જીર્ણોદ્વાર થયા હોય ને તો ત્યાં પણ ગુણાતીતાનંદ સ્વામીનું ચિત્ર નીચે લખેલું છે અક્ષર બ્રહ્મ અવતાર. અરે જુનાગઢ વિસ્તારમાં 40 જેટલા હરિમંદિરો છે તો આજે પણ અક્ષર બ્રહ્મ અવતાર, અક્ષર મૂર્તિ વગેરે શબ્દો લખેલા છે. પરંતુ શ્રીજી મહારાજ ધામમાં ગયા બાદ 20-25 વર્ષો પછી ઘણા ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યેનો દ્વેષ ભાવના લીધે અન્ય પરમહંસોએ એ ઘણા બધાને એ સ્વાભાવિક રીતે અક્ષર મૂર્તિ માને છે. આપણે કોઈનો કઈ વિરોધ કરતા નથી પણ અગત્યની વાત શું છે આ 25 પુરાવો દ્વારા આપણને ખબર પડે. અરે આપણે જો શ્રીજી મહારાજ આપણા ઈષ્ટદેવ ભગવાન હોય તો એમને કહેલું છે, એમના વચનો પ્રમાણે આપણે માનવું જોઈએ. અને એ સમયે શાસ્ત્રીજી મહારાજે એવા એક માના ભગતને પૂછેલું જો તમે એમને જો મૂળ અક્ષર કહેતા હોય ને તો આ શિક્ષાપત્રી ચાલો. ત્યારે એમને કહેલું ના હું શિક્ષાપત્રી ન ઉપાડું. તો
તો જો એ પોતે પાછા એ એટલા કન્ફર્મ હતા જ નહીં એમને માનવામાં, એટલે ગુણાતીતાનંદ સ્વામી જ તે એ અક્ષર બ્રહ્મ છે, એ વાત સાચી છે. પણ યાદ તો મૂળ એ રાખવું કે અક્ષર તો એક છે, બધા મૂળ અક્ષર નહીં, અક્ષર મુક્ત પાછા સાચા. મૂળ અક્ષર કેવા એક જ હોય, ઉપનિષદ, વેદ, વચનામૃત કે વેદ રસ. એ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સ્પષ્ટ કીધું છે. આપણે 2-3 સંદર્ભ જોઈ નાખીએ અને આજનું આ પ્રવચન પૂરું કરીએ કે બૃહણાદ્રક ઉપનિષદ છે, તો એની અંદર કીધું છે અદ્રેતો ભવતેશ બ્રહ્મલોક. શ્રીમદ ભગવદ્ ગીતા તો એની અંદર પણ કીધું શરહ સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે, કે શર એવા સર્વને બવચનમાં કહ્યા છે. જો અક્ષર માટે એક વચન કીધું છે એટલે અક્ષર તો એક જ હોય, 2, 5, 10, 15 ન હોય. વેદરસ કે છે અક્ષરને માન્યો છે ને તો પોતાના આત્મા જેણે એવા અક્ષરરૂપ પુરુષ અક્ષરના સાધમ્યપણાન પામ્યા છે એ ઘણા છે, તે અક્ષર પોતે એક જ છે. તો આ બધા શાસ્ત્રોના આપણે સંદર્ભો જોયા, પ્રસંગો જોયા, પુરાવા જોયા, એના ઉપરથી એક જ વાત ચરિતાર્થ થાય છે. નિષ્કર્ષ ઉપર આપણે આવીએ તો એક વાત અહીંયા આપણને ખબર પડી કે ગુણાતીતાનંદ સ્વામી એ જ અક્ષર બ્રહ્મ છે. છેલ્લે 2 વાતો જોઈને આજનું પ્રવચન આપણે પૂરું કરીએ. ગુણાતીતાનંદ સ્વામીની પોતે વાતો 7 પ્રકરણો 1431 આજુબાજુ વાતો છે. તો એમાં 3જા પ્રકરણની 38મી વાતની અંદર કીધું છે કે મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુન અક્ષર જાણવા ને આ બધા અક્ષર છે અને ઓલ્યા મૂળ અક્ષર છે તે પણ અહીંયા દેહ ધરીને આવ્યા છે. 2 વાત પ્રથમના 71માં વચનામૃતની અંદર કહી છે. જો પ્રથમનું 71મું વચનામૃત એ આપણે 5 વખત વાંચો ને તો એ ઓછું. સિદ્ધાંતોને એ સમજવા માટે જરૂરી છે. પછી ઉપાસના કરીએ ને તો આપણને સુખ આવે. ઘણી બધી વખત આપણે કહેતા હોય સુખ કેમ નથી આવતું, આટલા બધા પ્રશ્નો છે મારા જીવનની અંદર ઉપાસના સંબંધિત, વાતો સંબંધિત, પણ મૂળ સુધી પહોંચ્યા નથી. આ મૂળને આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની 56મી વાતની અંદર પણ કીધું. ત્યારે એ વાતની અંદર વાઘા ખાચર સ્વામીને પૂછ્યું કે અક્ષર એક કહેવાય છે તો અનેક કોટી કેમ કહો છો? ત્યારે સ્વામી એક બોલ્યા કે ધામરૂપ અક્ષર એક જ છે, બીજા તો અનેક કોટી અક્ષર મુક્તો છે. એ અક્ષર મુક્તો કીધા છે, એ બાકી તો કેવા છે? અક્ષર તો એક જ છે, અદ્વિતીય છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને જે સિદ્ધાંત મળ્યો છે, આપણને જે સત્સંગ મળ્યો છે, આપણને જે ગુણાતીત ગુરુ પરંપરા મળી છે એ સાચી છે અને એ પ્રાપ્તિ સાથે એ આપણે ભજન કીર્તન કરીએ, ભગવાનને સંતને રાજી કરીએ અને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.